શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 121 કન્ટિન્યુ. મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. ભાષ્ય. શંકા. ઉપરના ભાષ્યમાં પરમ બ્રહ્મ ચિત્ત અચિતથી વિશિષ્ટ છે એમ કહેવામાં આવ્યું. વિશેષ્ય પરબ્રહ્મ તથા વિશેષણ એવા જે ચિત્ત અને અચિત તે બધા સ્વરૂપથી તથા સ્વભાવથી ભિન્ન છે એમ કહેવાયું. અને જીવના મોક્ષની વાત પણ કહી. જે બધું કહ્યું તે ભલે કહ્યું, પણ તેમાં છેલ્લે કહ્યું શ્રી કૃષ્ણ ભગવાનની બ્રહ્મભાવે સેવા કરવી તેને અમે મુક્તિ માની છે. તે બાબત ઠીક જણાતી નથી. વિશિષ્ટાદ્વૈતમ સાચું એમ. તત્ર બ્રહ્માત્મના સેવા કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા એ ખોટું એમ. એવું ક્યાં કીધું છે? એવી શંકા છે. શંકા કરી પૂરો પ્રતિપક્ષી એમ કહેવાયું. અને જીવના મોક્ષની વાત પણ કહી. જે બધું કહ્યું તે ભલે કહ્યું, પણ તેમાં છેલ્લે કહ્યું શ્રી કૃષ્ણ ભગવાનની બ્રહ્મભાવે સેવા કરવી તેને અમે મુક્તિ માની છે. તે બાબત ઠીક જણાતી નથી. જેમ કોઈ મોટા રાજાની સેવા તેના સેવકો કરતા હોય છે, તે પોતાના ધામમાં વિરાજમાન એવા પરમાત્માની સેવા બ્રહ્મરૂપ થયેલા મુક્તો કરે છે એમ માનવું તે યોગ્ય જણાતું નથી. શ્રુતિમાં તો પરમાત્માનું સ્વરૂપ સત્ય, જ્ઞાન અને અનંત આવા શબ્દોથી કહ્યું છે. શ્રુતિમાં અર્ચી માર્ગ દ્વારા પમાતો જે લોક છે તે તો અર્વાચીન આધુનિક પછીનો છે. સમાધાન. તૈતરીય ઉપનિષદ આનંદવલ્લીમાં સત્ય, જ્ઞાન તથા અનંત સ્વરૂપે કહેલા અને નિત્યો તથા મુક્તોને જેના સ્વરૂપનો સુખાનુભવ થાય છે એવા દિવ્ય સ્વરૂપે વિરાજતા પરબ્રહ્મ પરમાત્માનો લોક અક્ષરધામ તો જે બરાબર રીતે વર્ણવ્યો છે તેને અહીં ગોલોકધામ શબ્દથી કહ્યો છે. ગોલોક એટલે કે જેનો ક્યાંય છેડો આવે નહીં એવો અત્યંત તેજના સમૂહવાળો દિવ્ય લોક અક્ષરધામ છે. તે શ્રુતિમાં કહ્યું છે કે જ્યાં ગોના અર્થ અનેક થાય. ગો એટલે તેજ, તેજોમય ધામ એટલે અક્ષરધામ એવું લઈ શકાય. તે શ્રુતિમાં કહ્યું છે કે જ્યાં ઘણા જ તેજસ્વી કિરણો અત્યંત ઊંચે અમાપ રૂપે અને વિશાળપણે ફેલાયેલા છે, આવા લોકમાં નિત્ય સૂર્યો અને મુક્તો જેની અવિરામ સ્તુતિ કરતા હોય છે, તે ભક્તોના ઈચ્છિત મનોરથોને સફળ કરનારા પરમ પુરુષ પુરુષોત્તમ નારાયણનું પરમપદ સર્વોત્કૃષ્ટ સ્થાન અત્યંત વિસ્તૃત રૂપે સ્વતઃ સ્ફુરતું રહે છે. બીજી શ્રુતિમાં કહે છે કે એટલે સ્વતઃસ્ફૂર્તું એટલે સ્વયં પ્રકાશ છે, સ્વતઃસ્ફૂર્તું રહે છે. બીજી શ્રુતિમાં કહે છે કે પ્રકૃતિથી પર આ પરમાત્માનું ધામ છે. નિત્ય મુક્તરૂપ સેવકો સતત તેમની સ્તુતિ કરે છે. વળી આવું પણ શ્રુતિમાં કહ્યું છે કે સર્વવ્યાપક તે પરમાત્માનું સર્વોત્કૃષ્ટ ધામ અતિશય દીપી રહ્યું છે. અત્યંત ધારણા શક્તિવાળા મેધાવી અને અકુંઠિત જ્ઞાન સંપન્ન નિત્ય મુક્તો જ્યાં તેમની સદાય સ્તુતિ કરતા હોય, જે ધામમાં સૃષ્ટિના પ્રથમ સમયે પ્રાચીન ઋષિઓ હતા. આ શ્રુતિમાં પણ ઋષિ આવા શબ્દથી નિત્ય મુક્તો કયા હોય તેમ જણાય છે. સ્મૃતિઓમાં પણ પરબ્રહ્મ પરમાત્માનું સ્થાન ધામ જણાવ્યું છે. અનુક્રમે એક એકથી ઉત્તરોત્તર 10 ગણા અધિક આવરણોને વિંધીને અદ્ભુત ગોલોકધામને નજીક પહોંચ્યા, જ્યાં ભગવાનના એકાંતિક ભક્તો જાય છે. તે પરમાત્માનું તેજોમય ધામ છે. હે સાવરણી મુનિ, ત્યાં એક સાથે ઉદય પામેલા અસંખ્ય સૂર્યના જેવું પ્રકાશમાન દિવ્ય અતિ ઉજ્જવળ કાલે જ વર્ણન આવ્યું હતું ને
વાસુદેવ માધ્યમના શ્લોક. હે સાવરણી મુનિ, ત્યાં એક સાથે ઉદય પામેલા અસંખ્ય સૂર્યના જેવું પ્રકાશમાન, દિવ્ય, અતિ ઉજ્જવળ અને અમાપ એવું તેજ નારદજીએ જોયું. જે તેજ દિશાઓમાં અને વિદિશાઓમાં ઉપર નીચે સર્વત્ર વ્યાપેલું હતું. ઉપર જણાવેલી શ્રુતિઓમાં જેને વિશ્વાસ ન હોય તેવા લોકોને શ્રીહરિ કહે છે કે મેં મતમ, મારું આમ આવું તો માનવું બધા છે. કીધું જ છે, શ્રુતિઓમાં તો ભગવાનના ધામનું વર્ણન છે, છતાં એને એ શ્રુતિઓમાં સંતોષ ન થતો હોય તો અમે કહી દઈએ છીએ કે અમે માન્યું છે. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ન માનો. તમને મુબારક તમારી માન્યતા. અમે તો શ્રુતિ પ્રમાણે માને છીએ. એ ઓલા બહુ સરસ ઓલા યત્ર પશ્યંતિ સૂરયઃ તત્પદમ, એટલે એવું ભગવાનનું ધામ છે. સૂર્યો છે એટલે નિત્ય મુક્તો છે, એ સદાને માટે ધામને દેખે છે. એને કોઈ આવરણ નથી. એનું જ્ઞાન છે એ વિભૂ થઈ ગયું છે અને આવરણ ટળી ગયું છે, એટલે અહીં બેઠા બેઠા હોતે ભગવાનના ધામને દેખે છે. ગોપાળન સ્વામીની વાતોમાં એવી વાતો આવે છે કે તમને તો એમ થાય કે આ વિષયમાં આવી વાતો કેમ કરે છે, પણ કે એવી દ્રષ્ટિને પામ્યા હોય અને એ દેખાય. ઉપર જણાવેલી શ્રુતિઓમાં જેને વિશ્વાસ ન હોય તેવા લોકોને શ્રીહરિ કહે છે કે મેં મતમ, મારું આવું માનવું છે. કોઈ પણ વિવાદાસ્પદ બાબતમાં કોઈ વિશ્વાસુની કહેલી વાત હોય છે તે બધી અડચણોને ટાળી નાખે છે. એટલે શ્રીહરિ કહે છે કે હંમેશા વસ્તુઓને સદા સાક્ષાત જાણનારા અને શ્રુતિમાં પ્રસિદ્ધ, અત્યંત આપ્ત, વિશ્વાસુ એવા મારા માનેલા સન્માર્ગમાં ચાલનારાઓને શ્રુતિએ કહેલા અર્થમાં વિવાદને કોઈ સ્થાન હોતું જ નથી. જો આ જગતમાં કોઈ એક એવો સમય પણ આવે કે જ્યારે અમુક માણસને શ્રી કૃષ્ણની સેવા મળી શકે છે, પણ તે સેવાને મુક્તિ મોક્ષ ન કહેવાય. મુક્તિ તો તેને કહેવાય કદાચ ને મહારાજની સેવા એ મળી ગઈ તો એને મુક્તિ કેવી, એમ એવો પ્રશ્ન છે. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા, ભગવાનની બ્રહ્મરૂપે કરીને સેવા કરવી એને મુક્તિ તમે માનો છો, અને કદાચ ને ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા અને એની કોઈક સેવા કરતા હોય તો એને મુક્તિ મળી ગઈ એવું કહેવાય નહીં. એવું મહારાજે વચનામૃતનો હતે કીધું કે યાદવો નિત્ય ભગવાનની સેવા કરતા તો પણ એનું નામ પ્રસિદ્ધ નથી, અને ઉદ્ધવજી મહિમાએ સહિત સેવા કરતા તો એનું નામ પ્રસિદ્ધ છે. એટલે યાદવોને પોતાના પિતા તરીકે સેવા મળી તો એ મુક્તિને પામી ગયા એવું ભાગવત સાક્ષી નથી પૂરતું. સેવા મળી ગઈ તોય તો તમે એને સેવા કેમ કહી શકો? એવો પ્રતિપક્ષીનો પ્રશ્ન છે. જો આ જગતમાં કોઈ એક એવો સમય પણ આવે કે જ્યારે અમુક માણસને શ્રી કૃષ્ણની સેવા મળી શકે છે, પણ તે સેવાને મુક્તિ મોક્ષ ન કહેવાય. મુક્તિ તો તેને કહેવાય કે જેમાં પ્રથમ વિશુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય. આવો કોઈના મનમાં વિચાર આવે, સેવા કરીને એવો ને એવો રહેવાનો હોય તો એને મુક્તિ કોણ કે? એમ શાસ્ત્ર થોડા કે. રામાયણ વખતેના બધા પાત્રો છે એમાં તો રામ ભગવાન સીધા હતા, એટલે એમાં બધા એની સેવા કરનારાને કોઈ ડાઉટ ન કરે. હનુમાનજીમાં, લક્ષ્મણજીમાં એમાં ડાઉટ ન કરે કોઈ. પણ શ્રી કૃષ્ણ ભગવાન વખતે આવું કરે કોઈ ડાઉટ? એ ભગવાનની સેવા કરનારા યાદવો હતા તો યાદવોને મુક્તિ થઈ એવું વ્યાસ ભગવાને પણ ન કીધું. યદ વસ્તુ નિતરામપી દુર્ભગો બત લોકો એમ યદ વસ્તુ નિતરામપી એવું કીધું. કારણ કે એને ભગવાનની સેવા મળી, ભગવાનની સેવા કરી હોતે, અને તોય પાછા શાસ્ત્ર એની મુક્તિમાં ડાઉટ કરે.
એની મુક્તિમાં સંશય કરે એવું બને. અને શાસ્ત્ર સંશય કરે છે એ ક્યાંક વ્યાજબી કરતું હોય છે. એટલે એને સેવાને મુક્તિ તમે કીધી તો એની મુક્તિનું શું? મહારાજ વખતે પણ મહારાજની સેવા કરતા હોય બધાય, પણ ભાવના ન હોય અને શરમે કરવી પડતી હોય એવું હોય ત્યારે શું થાય? તો સેવાને જ મુક્તિ કહો છો તો બ્રહ્મરૂપમાં ભાવના ન હોવી જોઈએ કે બ્રહ્મરૂપપણે સેવા કરવી મહારાજની, તો તેમાં ભાવના ન આવી જોઈએ. આવી જ જાય. આ તો પ્રતિપક્ષી છે ને એટલે પ્રશ્ન કરે. મહારાજે કીધું એ તો બરાબર જ કીધું છે. પ્રશ્ન ઉત્તર કરે એટલે એનું નિખાર આવે, પાક્કું થાય. યાદવોએ કૃષ્ણ ભગવાનની સેવા કરી તેવું દેખાતું નથી બહુ. હગા બાપા તો ક્યાંક કરી તો હશે જ, છોકરાઓ હતા. અને ભગવાને કંઈક લીધી તો હોય છે, હાવ તો ન લીધી હોય ન બને. કઈ હાવ એવા તો નહોતા કે ભાઈ એને હામાં બાંધે એવા. શાસ્ત્રોમાં એવું કીધું છે, વ્યાસ ભગવાને કીધું એમ કે દુર્ભગો બત લોકો એમ યદ વસ્તુ નિતરામ આપે. હગા બાપ હતા તોય પણ જેવા જાણવા જોઈએ એવા જાણીને સેવા ન કરી શકે. સેવા તો કરી છે. બાપ હોય અને ભગવાને એને ટ્રેનિંગ હોતી હારી આપી હતી એટલે સેવા તો કરતા જ હોય. પણ એ સેવાને મુક્તિ ગણવી કે કેમ, એવી પ્રાપ્ત થઈ જાય, સેવા પ્રાપ્ત થઈ જાય. નિષ્કુળાન સ્વામી હતા, એના શિષ્ય હતા, એને માથાનો દુખાવો હતો તો સેવા તો કરતા જ હશે. સ્વામીને જમાડતા એ જ હશે, બીજું કોણ જમાડતું હોય? એક જ સેવા હોય તો એ સ્વામીને જ જમાડતા હોય બધી. પણ તો એ સ્વામીને દુખાવો થાય માથાનો, તો એ સેવા મુક્તિ મળે, મુક્તિ આપનારી થાય કે કેમ? માથાને દુખાવા રૂપ સેવા હોય તો એ મુક્તિને આપનારી ન થાય. મુક્તિ તો તેને કહેવાય કે જેમાં પ્રથમ વિશુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય. એના આત્માનો ગ્રોસ થાય હારવાર તો સેવા બરાબર કહેવાય. નકર સેવા કરીને ઉલટો ખાડમાં પડતો હોય તો એને મુક્તિ કેમ કહેવી? સેવા કરતા કરતા તો એમ પૂર્ણ સ્વરૂપને પામી જતો હોય તો બરાબર. મુક્તિ દશાનું વર્ણન કરવામાં આવે છે એમાં તો જીવાત્માનો પૂર્ણ ગ્રોસ કહેવાય. પૂર્ણ ગ્રોસ થયો ત્યારે મુક્તિ થઈ કહેવાય. આ લોકમાં કોકને સેવા મળી ગઈ હોય અને મોટે ભાગે સેવાઓ, મોટા પુરુષોની સેવાઓ ફળતી હોતી નથી. એમાં મોટા પુરુષનો વાંક ન હોય, પણ એના સેવકોનો પ્રશ્ન હોય. ક્વોલિફિકેશન વિના એ મળી જાય એટલે જીરવી ન શકે, એટલે અધોગતિ થાય એવું થતું હોય. એમ ભગવાનની સેવા, ભગવાનની શ્રી કૃષ્ણ ભગવાનનું બધું એની સામર્થ્ય અને કાર્યો જ્યાં જાય ત્યાં જીતના ડંકા વાગે એટલે ઓલાને એમ થાય કે આપણાથી વાગે છે, એટલે જીરવી ન કે એ સામર્થ્ય. સામર્થ્ય તો ભગવાનની હોય પણ સેવકો જીરવી ન કે. મુક્તિ તો તેને કહેવાય કે જેમાં પ્રથમ આપણે કે શાસ્ત્રીજી મહારાજના નામથી આમ પેનીયું ઊંચી રાખીને હાલીએ અને સારે બાજુ બીજાને ડરાવીએ તો એ આપણી સામર્થ્ય તો હોય નહીં, પણ તો એ ડરાવીએ. બોલે ડરે હોતે કે સ્વામીના સેવક, સાક્ષાત સેવક, એટલે બિચારા ડરે હોતે કે રખેના અપરાધ થઈ જાય. પણ એના જીવનો ગ્રોસ થવો જોઈએ, એ ન થાય તો ડાઉટ કરનારાએ વ્યાજબી ડાઉટ કર્યો છે કે ઉપનિષદોમાં મુક્તિ દશા કીધી છે
ઈ કે અપહત પાપમાં વિદ્રોહ વિમૃત્યુ વિશોકો વિજિગિત્સા અપિપાસા સત્યકામ સત્યકામ અને સત્ય સંકલ્પ, આવા ગુણ એમાં આવે એને મુક્તિ કહેવાય. તો સેવાને ને એને રિલેશન ક્યાં? આવા ગુણ આવી ગયા, સેવા કરે એટલે એના ગુણ એવા આવી ગયા. કોઈ વ્યવહારથી એને સેવાનો ચાન્સ મળી ગયો એટલે ઓલા ગુણ આવી ગયા, એવા ગુણ તો નથી થાય. એવા તો એને મુક્તિ કેમ કહી શકાય? સેવા એ જ મુક્તિ એવું કીધું. તત્ર બ્રહ્માત્મના સેવા કૃષ્ણ, તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. એટલે ઈ ગમ્યતા એને જાણો એમ. ચકાર છે એ હકારના માટે, જકારના માટે ભગવાન મૂક્યો છે કે એને જ અમે મુક્તિ મારી, બીજી નહીં. ચાર પાંચ પ્રકારની મુક્તિ કીધી છે એને રિજેક્ટ કરીને ભગવાને આને પસંદ કરી છે. શું? મહાપુરુષોની સેવા કરે અને એમાં ભાવના હોય તો સેવા પડે. તો મહિમા તો ભાવનાનો થઈ ગયો મહાપુરુષોનો. એટલે તમારો પ્રશ્ન શું આવ્યો એ ખબર ન પડે. સેવા કરે ને ભાવના એમ તો હું પ્રશ્ન આવ્યો એનું કઈ ખબર ન પડે. ભાવના સહિત સેવા કરે, હે ભાવના સહિત સેવા કરે તો પડે. હા, તો એમાં મહિમા પોતાની ભાવનાનો થઈ ગયો, મહાપુરુષનો એટલો મહિમા ન ગયો. તો મહાપુરુષનો શું રોલ અને પોતાની ભાવનાનો રોલ એમ. તો ભાવનાનો રોલ હોય તો હુકું ઠૂઠું આવીને પાણી દરરોજ પાઈ જાય કે આમાં હારી કૂપળિયું નીકળે તો શું થાય? હે, ભાવનાનું કેટલું ભાવનાનો રોલ હોય તો એમ. ભાવનાનો રોલ ન હોય, કેન્દ્રનો રોલ હોય. ભાવના તો એ જરૂરી છે, પછી સામગ્રી ગૌણ સામગ્રી છે. તો મહારાજે એવું કીધું કે ગોપીઓએ ભગવાનને કામ બુદ્ધિથી ભગવાનની સેવા કરી તો એ શ્રુતિ તુલ્ય પામી ગઈ. અને લોકમાં પતિવ્રતા સ્ત્રીઓ હોય પોતાના પતિ બુદ્ધિ ભગવાનની બુદ્ધિ રાખીને એની સેવા કરે તો ગોપીઓની તુલના તો ન પામી. તો એની ભાવના તો આની વધારે કે ઓલાની વધારે? પતિવ્રતા પતિ ભાવે આમ કે ભગવત ભાવે પતિની સેવા કરે એવી પતિવ્રતાઓ હોય એની ભાવના વધારે કે ગોપીઓની ભાવના વધારે? એટલે ભાવના ખાલી તો અહેસાસ રાખીને આંકડો વાવે, નિત્ય પાણી પાય. આંકડો વાવ્યો હોય ને આંકડાને ઓળખે આપે કે નહીં? હે, નહીં જોયો કે નથી જોયો? જોયો જ નથી. અહીં છે આપણે વાંધો નથી. અને એને પાણી પાય તો એમાં કેરીઓ આવે? કેરીયું જેવા ફળ આવે, કેરીયું ન આવે. અને ખાય તો મરે. એને રસ રોટલીનું સુખ ન આવે. એટલે અહેસાસ ખાલી કામ ન કરે. યોગ્ય પાત્ર મળે અને અહેસાસ ન હોય તો એ કામ ન કરે. પણ કામ થાય છે એ ખાલી આના વિશ્વાસથી નથી થતું, કામ તો પાત્રથી થાય. અહેસાસ રાખીને કર્યા જ રાખે છે હંધાય માણસો, તો એ કઈ ફળ તો આવે નહીં. હંધાઈમાં કરે છે એ બધા શ્રદ્ધા રાખીને જ કરે છે ને. કોણ કરે છે શ્રદ્ધા વિના? જે કાંઈ કરતા હોય એ ખોટામાં શ્રદ્ધા રાખીને જ કરતા હોય. શ્રદ્ધા રાખવાથી જ શ્રદ્ધા રાખવા માત્રથી થઈ જતું હોય તો બધાને કામ થઈ જાય. એવું નથી થતું. હામું પાત્ર કેવું છે એટલું જ ફળ મળે, આની બાકીની બધી શ્રદ્ધા જાય. જો આ જગતમાં કોઈ એક એવો સમય પણ આવે કે જ્યારે અમુક માણસને શ્રી કૃષ્ણની સેવા મળી શકે છે, પણ તે સેવાને મુક્તિ મોક્ષ ન કહેવાય. મુક્તિ તો તેને એને કહેવાય. ભાવના નથી પણ તો એને સેવા વારસા મળી લ્યો, શું કરું? એને ભાગમાં આવી ગઈ, એને બહુ ઈચ્છા તો નથી, તો એને મુક્તિ કહેવી? કૃષ્ણ સેવા જ કીધી પછી.
મુક્તિ તો તેને કહેવાય કે જેમાં પ્રથમ વિશુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય. આવો કોઈના મનમાં વિચાર આવે ત્યારે તેની સ્પષ્ટતા કરવા શ્રીહરિ કહે છે કે તત્ર બ્રહ્માત્મના, તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણની સેવા કરવી તેને અમે મુક્તિ માની છે. અર્થાત બ્રહ્માત્મ ભાવે કરાતી જે પરમાત્માની સેવા છે તે મુક્તિ છે. આ બધી અહીંયા આ લોકમાં મળી ગઈ હોય તો એ કાચી મુક્તિ છે, એ પાકી નહીં. જેમ કાચી પૂજા ને પાકી પૂજા, કાચો હરિભગત ને પાકો હરિભગત, એમ કાચી મુક્તિ ને પાકી મુક્તિ. આ છે મુક્તિ છે કેવી છે? કાચી મુક્તિ છે, અને ઓલી પાકી મુક્તિ છે. સ્વામી, હા, આપણે કહેવાય છે જેના કે ગુરુના પુણ્ય હોય એને ભગવાનના ભક્તની કે સેવા મળે, તો એ ગુરુના પુણ્ય હોય એ ભાવનામાં કઈ મદદ કરે કે? ભાવના કે પુણ્ય? તમે શું કહો છો? ગુરુના પુણ્યથી કોઈ ભક્તની સેવા મળી હોય, હમ એને કે સારા પુણ્ય હોય એને ભક્તની સેવા મળે, તો પછી એમાં ભાવના કે? એટલે પહેલા તો વાત એ છે કે એ બધું કહેવાય છે એ ખોટું છે. પૂર્વના પુણ્યથી સ્વર્ગ મળે, પુણ્યથી ભગવાનની સેવા ન મળે. ભગવાનની કૃપા થાય કે કોઈ ભગવાનના એવા અનન્ય ભક્ત હોય એની કૃપા થાય તો જ એને સેવા મળે. એટલે એ કૃપાને ત્યાં પુણ્ય તરીકે કીધા છે. પૂર્વના પુણ્ય એટલે કોકદીક એણે ભગવાનને રાજી કર્યા છે, કે કોઈ એવા ભગવાનના એકાંતિક ભક્તને રાજી કર્યા છે, ત્યારે એને એના ફળ રૂપે ભગવાનની સેવા મળે છે. પુણ્યના ફળ રૂપે તો સ્વર્ગ મળે છે, પાપના ફળ રૂપે નરક મળે, અને ભગવાનની કૃપાના ફળ રૂપે સેવા મળે. હવે તમારો પ્રશ્ન કયો? તો પછી એવી સેવા મળી ગઈ હોય કદાચ કૃપાથી, હા, પછી કેમ ભાવના કરી જાય છે? કુસંગ અને દેહાભિમાન અને સ્વભાવ, એને હોતે આને ચાલુ રાખવા હોય અને સેવા હોતે ચાલુ રાખવી હોય તો બે રહે નહીં. એટલે આનું બળ વધી ગયું હોય, કાં દોસ્તારનું બળ વધી ગયું હોય, કાં દેહાભિમાનનું જોર વધી ગયું હોય, કાં સ્વભાવનું જોર વધી ગયું હોય, તો પછી એ સેવા એને ફળે નહીં. અને ઉલટા સ્વભાવ, મોટા પુરુષને ઓથે સ્વભાવ વધારવા હેલા પડે. એટલે એકલા હાવ એકલા મેકલા હોય તો સ્વભાવ વધી ન શકે આપણા. ઓલા બધા હાવ હોરતા રહે, અને આ મોટા પુરુષને ઓથે કોઈ આપણા સ્વભાવને હોરે નહીં અને વધારે. એટલે એના ઓથે સ્વભાવ હારા વધી શકે. એટલે એને એ ભક્તિ કે સેવા ફળે નહીં, મુક્તિરૂપ ન બને. જેમાં પ્રથમ વિશુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય. શ્રી કૃષ્ણ ભગવાનને ઓથે યાદવોનું કોઈ નામ ન લે અને આંગળી ન ચીંધે એને. કારણ કે આંગળી ચીંધે તો ભગવાન છે એની ખેર લઈ લે એમ. એટલે એને આંગળી કેમ ચીંધાય? એવું એમ આપણે મોટા પુરુષોની સેવામાં હોઈએ આપણે, તો આપણને કોઈ આંગળી ચીંધી ન શકે. પછી આંગળી ન ચીંધે એટલે આપણા સ્વભાવ હારી પેટ આપણે વધારી શકીએ. કોઈ કરતાં કોઈ વતાવે જ નહીં, મહાદ્રોહ થઈ જાય, એવું થઈ જાય. એટલે આપણા સ્વભાવ વધી જાય, એટલે પછી એને ફળે નહીં. એ સેવા એને ફળે નહીં. એને ફળે શું કે સ્વભાવ હારા, સ્વભાવનું ગુજરાન એકદમ નિર્વિઘ્નપણે થાય. એના સ્વભાવને કોઈ કરતાં કોઈ રોકી ન શકે. બ્રહ્મા હોતે, ઇન્દ્ર હોતે કોઈ રોકી ન શકે. તો અહીંના માણસો તો કોણ રોકી શકે? એટલે એનો સ્વભાવ નિર્વિઘ્ન પૂરા થાય, એ એક ફાયદો થાય. બાકી મુક્તિ ન મળે. મુક્તિ મળે તો તેનું એવું કીધું ને કે એનો આત્મા છે એ બળિયો થવો જોઈએ.
સેવા કરવાથી એનો આત્મા બળિયો થવો જોઈએ. સ્વભાવ બળિયા થાય તો પછી આત્મા બળિયો ન થાય. સ્વભાવ અને દેહભાવ એ જો બળિયો થવા મળે તો આત્મા બળિયો ન થાય. એટલે બેમાંથી એક થાય. એટલે આને શું કરવું છે બળિયું, એ સેવા કરવા વાળાની ઉપર આધાર રાખે કે હું મારા સ્વભાવને બળિયા કરવા હાટું હું સેવા કરું છું કે મારા જીવને બળિયો કરવા હાટું કરું છું, એટલું ધ્યાન રાખવું છે. આપણું પૂરું થઈ જાય, આ પૂરું થવું જોઈએ એટલા માટે આપણે સેવા પકડી લીધી હોય તો એ એક કાયમ આવે છે, એમાં કંઈ વાંધો નહીં, સારી છે. મુક્તિ તો તેને કહેવાય કે જેમાં પ્રથમ વિશુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય. આવો કોઈના મનમાં વિચાર આવે ત્યારે તેની સ્પષ્ટતા કરવા શ્રી હરિ કહે છે કે તત્ર બ્રહ્માત્મના, તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણની સેવા કરવી તેને અમે મુક્તિ માની છે. અર્થાત બ્રહ્માત્મ ભાવે કરાતી જે પરમાત્માની સેવા છે તે મુક્તિ છે. એટલે દેહભાવથી રહિત હોય અને સેવા કરતા હોય તો એ મુક્તિ જ થઈ ગઈ. આ લોકમાં હોતે મુક્તિ થઈ જાય. પછી એમાં ત્યાં ભગવાનના ધામમાં જવું પડે એવું નહીં. આ કાચી મુક્તિ, ને ઓલી કાચી પાવતી ને પાકી પાવતી હોય છે ને. પાકી પાવતી મળે છે ના ઉપર, કાચી ઉપર. કાચી પાવતી હોય તો કાચી પાવતી લઈને જાઓ એટલે પાકી પાવતી કરી દે. એમાં કાચી મુક્તિ લઈને જાઓ એટલે પાકી મુક્તિ કરી દે ભગવાન. પણ હરખી કરી હોય તો કાચી દેવું તો જોઈએ ને પાછું. ઉપર કહી ગયા તે ધામમાં અર્ચી માર્ગે પહોંચેલા ચેતન જીવાત્માને સ્વ સ્વરૂપ આવિર્ભાવ બ્રહ્મભાવ શ્રુતિમાં કયો છે. જેમ કે અગ્નિ, જ્યોતિ. સ્વ સ્વરૂપ આવિર્ભાવ માટે ભગવાનની સેવા જેવું બીજું કોઈ પ્રબળ સાધન નથી, એવું મારે કીધું. અને પછી આવિર્ભાવ થઈ જાય ત્યાર પછી પણ એની ચાલુ જ રહે છે. સાધ્ય હોતે છે અને સાધન હોતે છે. આ લોકમાં કરાતી ભક્તિ સેવા એ સાધન રૂપ છે. પ્રોપર રૂપમાં કરી હોય તો એ સાધન થઈ જાય, મુક્તિના સાધન. અને ભગવાનના ધામમાં તો એ મુક્તિ જ છે, એવું મહારાજે કીધું. નવધા ભક્તિ કીધી. નવધા ભક્તિ કીધી ને મહારાજ કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, એ નવધા ભક્તિ કીધી. પછી મહારાજ એમાંથી 4 અંગ કીધા કે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, એ 4 અંગ કીધા. પછી એમાંથી 3 અંગ કીધા. ક્યાં? આત્મનિષ્ઠા, પતિવ્રતા અને સેવક. એ 3 અંગ 62માં વચનામૃતમાં કીધા. પછી શિક્ષાપત્રીમાં 1 જ અંગ કીધું, તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. એટલે નેરો 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 કરતા, એટલે એ પરમેનન્ટ. એ પછી નવધા ભક્તિમાં હોતે સેવાને લીધી છે. અને બીજા અંગો હોય એમાં હોતે સેવાને લીધી. પછી પરમેનન્ટ જ્યારે આવ્યું ત્યારે મુક્તિ. વૈરાગ એટલે મુક્તિ એવું ન કીધું. 3 અંગ એટલે મુક્તિ એવું ન કીધું. ધર્મ એટલે મુક્તિ એવું ન કીધું. સેવા મુક્તિ છે ગમ્યતા. એટલે એમાં કંઈક મહારાજે વધારે ભાર પાડ્યો હોય છે. બીજા કોઈ તો નહીં પાડ્યો હોય એટલો બધો, પણ મહારાજે વધારે ભાર પાડ્યો. મહારાજે શું કીધું, મહારાજનો મત છે એટલે તો શુકાનંદ સ્વામી એવું કીધું, સ્વકીયમ સ્વતંત્રમ સિદ્ધાંતમ વદંતમ ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્ય. પોતાનો સ્વકીય સ્વતંત્ર સિદ્ધાંત ભગવાન લીધો છે. કોઈનું ભેળું લઈને એસેમ્બલ કરીને બુલેટિન બહાર પાડી દીધું એવું નથી કર્યું. પોતાના માલિપાથી સિદ્ધાંતો બહાર પાડ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું કે ઇન્દ્રિયેભ્યો પરા અર્થા, અર્થેભ્ય પરમ મનઃ, અર્થેભ્યો પરમ મનઃ, મનસસ્તુ પરા બુદ્ધિ, બુદ્ધે હે પરતસ્તુ સહ. એટલે શું એનો અર્થ કર્યો? કોણ કોનાથી પર છે? આના કરતા
સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે અને સ્ટ્રોંગ છે અને જીતવો કઠણ છે. તો બુદ્ધેહે પરતસ્તુ સહ એટલે હું કામ જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ એમ. એટલે એ કામ છે એ બુદ્ધિથી પર છે. તો મહારાજે એ સિદ્ધાંત રાખ્યો નથી. મહારાજે શું કીધું? મહારાજની દ્રષ્ટિએ શું પર છે કયો? શું કે ઇન્દ્રિયોને જીતે તો અંતઃશત્રુ જીતે. મહારાજે એની જગ્યાએ કુસંગને માન્યો છે. આ બધા ઇન્દ્રિયો અંતઃકરણથી પર ને આ બધા અંતરશત્રુથી ને પર કુસંગ. એટલે મહારાજે એવું કીધું, જવાબ એવો આપ્યો કે હા પાડે છે એ સત્સંગ સત્સંગ છે, ઓલું કુસંગ કુસંગ છે. ના પાડે છે એ સત્સંગ છે. એટલે અને એ સત્સંગ ને કુસંગ એ બ્રહ્મરૂપ થાય તોય હોતે કામ કરે છે. બ્રહ્મરૂપ થાય એટલે કામ ક્રોધાદિક કામ કરતા નથી. એમ બુદ્ધેહે પરતસ્તુ સહ એટલે મહારાજે એના કરતા એક પરતસ્તુ સહ અને એ જીવમાં કુસંગ અને જીવમાં સત્સંગ. એનાથી પર બીજું કાંઈ નથી. એનાથી પર પછી સીધો જીવ જ છે. જે આ જગતની ઈચ્છાઓ કરાવે છે એ કોણ કરાવે છે? કુસંગ કરે છે. એ કુસંગ કરાવે છે. હમણાંનો તાજો હોય અથવા તો પૂર્વ જૂનો સ્ટોર કરેલો હોય. કીધું સ્ટોર કરીએ છીએ ને આપણે, કે સ્ટોર કરી રાખ્યો હોય તો એ માલિપાત નીકળી રાખે. અથવા તો હમણાંનો તાજો હોય એની તો ટેસ્ટ જ જુદી હોય. તાજો સત્સંગ હોય એનો ટેસ્ટ બહુ હોય. ઓલું જૂનો હોય તો ટેસ્ટ તો હોય જ. કુસંગ છે એ ટેસ્ટી તો બહુ જ છે. એટલે એને મહારાજે જો જુદો મત કર્યો. ગીતા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એનાથી ને પર અને તોય પાછો શાસ્ત્રમાં મળે એવો શાસ્ત્ર નાનો પાડીએ કે એને કહેવાય વૈદિકતા. શાસ્ત્ર એને નાનો પાડીએ કે વૃથા જપ્યમ તો અવૈદિકમ. તો વૈદિકતા કોને કહેવી? કે શાસ્ત્ર વિરોધ ક્યાંય ન કરી શકે. શાસ્ત્ર એનો વિરોધ કરી શકે કુસંગનો? મહારાજે ન્યા ખોટી અશ્વત્થામાં બ્રહ્મરૂપ થયો હતો તોય પણ કુસંગ કામ કરતો હતો. એટલે બ્રહ્મરૂપ થયા પછી હોતે કુસંગ કામ કરે છે. દુર્વાસા ઋષિ હોતે બ્રહ્મરૂપ હતા પણ પાસે કોઈ બેહી ન શકે. એટલે ક્યારેક ક્યારેક બ્રહ્મરૂપ હોય તો એની પાસે ધગધગાટ બહુ હોય એટલે મુશ્કેલી થઈ જાય. ટાઢો બ્રહ્મરૂપ હારો પાછો, બહુ ધગધગાટ વાળો હોય દુર્વાસા જેવો. મહારાજ કે એને મુક્ત તો કે જાણવા એવું કીધું ને. દુર્વાસાદિક મુક્ત થઈ ગયા છે એવું તો જાણવા કે નહીં, પણ પાસે ન બેહે કઈ કે ભાઈ આ તમારી મુક્તિ એને શેઠે પગે લાગી. નમઃ કેદાર કંકણે શાંતિ ઓલું શું છે? શાંતિ બ્રહ્મણે નમસ્તુભ્યમ નમઃ કેદાર કંકણે. એમ એટલે તમારા કેદારના કંકણને અમે દૂરથી નમસ્કાર કરીએ છીએ. એવી મુક્તિ પણ એ બહુ મુશ્કેલી વહમી પડે આપણને. એટલે કોઈ લેવા જાય નહીં. દુર્વાસા ઋષિ પાસે મુક્તિ લેવા કોણ જાય? પાછા આપીએ કે તો લેવા કોઈ જવાય નહીં. એટલે આ મુક્તિ એવી છે. મહાપુરુષની સેવા હોય, મુક્તિ હોય, પણ ત્યાં કોઈ પાસે ન જઈ શકે. કારણ કે સ્વભાવો છે ને રમઝમ કરી દીધા હોય. એટલે બધા મહારાજે જે એકાંતિક ભાવ કીધો છે, એકાંતિક ધર્મ, એકાંતિક ભાવ, એમાં મહારાજ વચનામૃતમાં એકાંતિક ભાવ કીધો છે અને અહીંયા બ્રહ્મરૂપે સેવા કરવી. એ બે સમાન કે એમાં કાંઈ ફેર છે? આ એનાથી આગળ કહેવાય એકાંતિક ભાવ એટલે 4 વાના હોય ત્યારે બ્રહ્મરૂપ થાય એની લાઈનનું કહેવાય. પણ 4 વાના ન હોય તો બ્રહ્મરૂપ ન થાય. એટલે એની પૂર્વ શરત કહેવાય, પૂર્વ ભૂમિકા કહેવાય. 4 વાના હોય ત્યાર પછી બ્રહ્મરૂપ થાય. એકાદું ઓછું હોય તો બ્રહ્મરૂપ ન થાય એવું.
અને બ્રહ્મરૂપ થયો એટલે એમાં તો ચારે વાના ઓટોમેટિક આવી ગયા. આજે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું એ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એટલે એમાં ચારે વાના આવી ગયા કહેવાય. બ્રહ્મરૂપ ત્યારે જ થઈ શકે, નહીં તો એકાદો અધૂરો હોય તો વૈરાગ ન હોય ને રાગ હોય તો ન થઈ શકે, જ્ઞાન ન હોય ને આત્મનિષ્ઠા ન હોય તો ન થઈ શકે, ધર્મમાં કચાશ હોય તો ન થઈ શકે. એટલે બ્રહ્મરૂપ થાય પૂરો તો ચારે વાના હોય આવી ગયા. કદાચ એને પ્લેટફોર્મ ન મળ્યું હોય તો પણ એને હૃદયમાં આવી ગયો કહેવાય, પૂરો બ્રહ્મરૂપ થાય. ઉપર કહી ગયા તે ધામમાં અર્ચી માર્ગે પહોંચેલા ચેતન જીવાત્માને સ્વસ્વરૂપ આવિર્ભાવ બ્રહ્મભાવ શ્રુતિમાં કહ્યો છે. જેમ કે અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણના 6 મહિના આ સમયમાં શરીરને છોડનારા બ્રહ્મવેતા જીવો બ્રહ્મને પામે છે. ઉપનિષદો મુક્તિ કોને કહે છે? તો જીવાત્માનું તમામ માયાનું આવરણ ટળી જવું જોઈએ, ત્યાર પછી એને મુક્તિ થાય અને જીવાત્માનું ઓરિજિનલ સ્વસ્વરૂપ પ્રાપ્તિ. સ્વસ્વરૂપ એટલે અતિ સામર્થ્ય, ભગવાન જેવી સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય તો એવી અવસ્થામાં મુક્તિ મળી કહેવાય. અને તમે તો ઢવડો કરવાની મુક્તિ કહો છો. સેવા એટલે તો ઢવડો જ કહેવાય કે શું કહેવાય? શું કહેવાય? કાન પકડીને જોડ્યા હોય તો ઢવડો જ કહેવાય ને. એટલે તમે તો ઢવડો કરવાને મુક્તિ કહો છો, અને ઓલો તો ટેસડાને મુક્તિ કહેવાય. ઓલામાં તો ટેસડા જ હોય મુક્તિમાં, તો એમાં ઢવડો થોડો હોય. અને તમે તો ન કરો ઢવડો જ માગી લીધો એવું કીધું. હે ટેસડા હું ભાઈ? જલસા. હે જલસા એ તો ઇન્દ્રો બિડાલા એવું જ થયું. જલસા એટલે હું ઇંગ્લિશમાં કંઈક કયો તો ખબર પડે એને. એમ હે એન્જોયમેન્ટ, ફૂલ એન્જોયમેન્ટ એટલે ટેસડા. મૂળ શ્લોકમાં બ્રહ્માત્માના કહ્યું છે. તેમાં રહેલો આત્મા શબ્દ સ્વરૂપને જણાવે છે. આ બ્રહ્માત્માનો અર્થ શુદ્ધ આત્મ સ્વરૂપ થાય છે. ભાવાર્થ એવો છે કે છાંદોગ્ય ઉપનિષદમાં કહેલી પ્રજાપતિ વિદ્યા પ્રમાણે મોક્ષ થાય ત્યારે જે 8 ગુણો પ્રગટ થયા હોય છે, જેમ કે અપહત પાપમાં જેના સમગ્ર કર્મ સંપૂર્ણપણે સમાપ્ત થયા હોય, વિજરહ જેને વૃદ્ધા અવસ્થા આવતી ન હોય, વિમૃત્યુ ક્યારેય મોત ન થાય, વિશોક ક્યારેય શોક થાય એવો પ્રસંગ ન આવે, વિજિગીત્સ ક્યારેય ભૂખનો અનુભવ ન થાય, અપિપાસઃ ક્યારેય તરસ લાગે નહીં, સત્યકામ કામના ઈચ્છાનો ક્યારેય ભંગ ન થાય અર્થાત જેના મનોરથ સફળ થાય, સત્ય સંકલ્પ જે મુક્ત દશામાં બધા જ સંકલ્પ સફળ થતા હોય છે. આવી પરિસ્થિતિ થાય એટલે આ ભગવાનના ગુણો છે. પણ મુક્તિ થાય એટલે જીવાત્મા પણ એવો જ થઈ જાય. અપહત પાપમાં વિદ્રોહ, વિમૃત્યુ, વિશોકો, વિજિગીત્સ, અપિપાસ, સત્યકામ અને સત્ય સંકલ્પ. આવા ભગવાન જેવા ગુણો એમાં આવે ત્યારે મુક્તિ થઈ કહેવાય. અને તમે તો મોટામાં મોટો ઢોળો કરો એને ભક્તિ મુક્તિ કયો છો તો એ કે મેળ ક્યાંથી આવે? મોટામાં મોટા ટેસડા જોઈ ત્યારે મુક્તિ કહેવાય, અને એને બદલે તમે મોટામાં મોટા ઢળાને મુક્તિ ઠઠાડી બેહેરી તો એ ક્યાં શાસ્ત્રોમાંથી એવું લઈ આવ્યા તમે? એવું આપણા જેવા એ કોઈ કંઈક પ્રશ્ન કર્યો છે? આપણને તો ઢવડો લાગતો હોય. આ ઉપર કહેલા અપહત પાપમત્વાદી 8 ગુણોનો જેમાં આવિર્ભાવ થયો હોય એવા તે શુદ્ધ સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માની છે. કોઠારી સાહેબે ઢવડો કર્યો તો કે શું કર્યું તે? હે આખી જિંદગી ઢવડો જ કર્યો ને? કાં નહીં મહાંત, નહીં કોઈ હાથમાં સત્તા, ન કરવું આખો દી કરવાનું, ઢવડો જ કરવાનો એટલે ઢવડો જ કર્યો કહેવાય. આપણને કોઈ પૂછે નહીં, પૂછતો હોય તો એ ઘણું થઈ ગયું કહેવાય.
કે નહીં? આપણને કોઈ પૂછે નહીં કાંઈ, અને કોઈ સત્તા નહીં, કોઈ ટાઇટલ નહીં, અને પાછું કરવાનો ઢવડો પૂરો કરવાનો, તો ઢવડો જ કે આ ઉપર કહેલા અપહત પાપમત્વાદી 8 ગુણોનો જેમાં આવિર્ભાવ થયો હોય એવા તે શુદ્ધ સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માની છે. શ્રેષ્ઠ તેજોમય ધામને પામીને પરમાત્માના એટલે મહારાજે કીધું છે એ તો તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. એટલે તત્ર ને અત્રમાં ફેર એટલો કે આ માયિક દેહ છે, પણ અહીંયા પણ બ્રહ્મરૂપની ભાવના થઈ શકે છે અને બ્રહ્મદશાને પામી શકે છે. બ્રહ્મદશા એટલે કંઈ આમ કિરણું ફૂટે એને બ્રહ્મદશા કહેવાય એવું કીધું નથી. બ્રહ્મદશા એટલે કિરણું ફૂટવી જોઈએ ને. અમે કીધું ને ગોલોક, ગોલોક એટલે હું, ગો એટલે હું, ગોલોકો ધામ ચેપસીતમ, એટલે ગો એટલે હું, કિરણું એમ. એટલે બ્રહ્મદશામાં કિરણું ફૂટે એવું ન હોય, કિરણું બંધ થઈ જાય ફૂટતી હોય તો એમ. મનનું ધાર્યું કરવાનું બંધ થઈ જાય એટલે બ્રહ્મરૂપ થઈ ગયા. ભગવાનનું ધાર્યું કરે એને મહારાજે બ્રહ્મરૂપ કીધું, અને એવી રીતે સેવા કરે એટલે અહીંયા બ્રહ્મરૂપ થઈને સેવા કરી. એટલે આ કાચી પાવતી મળી ગઈ એને, જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી એવી રીતે સેવા કરે એટલે એને કાચી પાવતી મળી ગઈ. મરી જાય એટલે તરત જ પાકી પાવતી. આય નહીં ભગવાન તો આય નહીં પાવતી આપી દે. પછી વાહેથી તમારે ત્યાં ઓફિસે જઈને કરાવવું પડે એવું કાંઈ નહીં. ઓફિસે જઈને કે આ કાચી પાવતી ને પાકી પાવતી કરજો એવું કાંઈ નહીં. મહારાજ સીધી ત્યાંથી બુક લઈને જ અહીંયા આવે અને કાચી પાવતી છે લાવો, અને અહીં પહેલાં જ પાકી પાવતી કરી દે, પછી જવાનું. શ્રેષ્ઠ તેજોમય ધામને પામીને કાચી પાવતી આપે એવું કરવું અટાણે. કે આ બધા કાચી પાવતી, સત્સંગ છે એ કાચી પાવતી કે ભગવાનના ભગત છે એ આપે એ કાચી પાવતી કહેવાય ને. ઓલા બોસ આપે એ પાકી પાવતી. એ ભગતની સેવા કરતો હોય તો બધા ભક્તો હાથ જોડે કે તમે કોઈક બીજાની સેવા કરો ને હમણાં, અમારી ન કરો તો સારું, તો કાચી પાવતી ન કહેવાય. શ્રેષ્ઠ તેજોમય ધામને પામીને પરમાત્માના જેવા પોતાના મૂળભૂત સ્વરૂપનો આવિર્ભાવ થવાથી વિશુદ્ધ આત્મા સ્વરૂપને મુક્તાત્મા પામે છે. આ છાંદોગ્ય ઉપનિષદના સિદ્ધાંતને પણ શ્રીહરિએ અહીંયા યાદ રાખ્યો છે. યાદ રાખ્યો છે એટલે તત્ર બ્રહ્માત્માના એવું લખ્યું છે. છાંદોગ્યનો સિદ્ધાંત છે કે આવું થાય ત્યારે જ મુક્તિ કહેવાય, એટલે મહારાજે એવું લખી નાખ્યું. સેવા તો અમને બહુ ઇષ્ટ છે, આ લોકની કાચી હોતે સેવા બહુ ઇષ્ટ છે, પણ અમે ઓરિજિનલ મુક્તિ તો તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતા. અહીંની સેવા છે એ કાચી પાવતી છે ને ઓલી પાકી પાવતી છે. શંકા: જેને વિશુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થયો હોય તે મુક્તાત્માને તો શરીર હોતું નથી, તેથી શરીર રહિત મુક્તાત્માને પરમાત્માની સેવામાં રસ કઈ રીતે હોઈ શકે? એવું ઉપનિષદમાં કીધું છે. અશરીરમ એવું કંઈક શ્રુતિ છે ને આમાં, અપાણીપાદમ. નહીં નહીં, એને અશરીર હોય એને બંધન નથી થતું એવું કંઈક છે આમાં. એ શ્રુતિનું ગુજરાતી તો એનું એ જ છે. વાત શંકા: જેને વિશુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થયો હોય તે મુક્તાત્માને તો શરીર હોતું નથી, તેથી શરીર રહિત મુક્તાત્માને પરમાત્માની સેવામાં રસ કઈ રીતે હોઈ શકે? શરીર ન હોય તો સેવા ક્યાંથી કરે? ત્યાં અક્ષરધામમાં જઈને એને શરીર તો મળતું નથી. અશરીર આમાં શ્રુતિ બહુ સારી છે, આમાં નહીં મળતી હોય તમને. એટલે શરીરવાળો હોય ત્યાં સુધી મુક્તિ ન કહેવાય. એને સુખ દુઃખ આવે, એને નાશ થઈ જાય એટલે શરીર નથી હોતું એવું પૂર્વ પક્ષીઓની શંકા છે. એનો મહારાજ જવાબ આપે છે. સમાધાન: આ શંકા ઠીક નથી.
મુક્તાત્માને તો તે સમયે બ્રાહ્મી ભાગવતી તનુ શરીર પ્રાપ્ત થાય છે. એટલે શરીર મુક્તિ દિશામાં હોતું નથી. મુક્તોને એવું નથી. મુક્તોને શરીર હોય છે અને ઉપનિષદમાં લખ્યું છે એટલે મુક્તો બધાય. અને આપણે મહારાજ તો અહીંયા ને અહીંયા ઓલું ભાગવતી તનુ ભાગવતી તનું આપી દે છે ને. પેલા જૂના જમાનામાં 65માં અમેરિકાને વિઝા અહીંયા ભારતના ઇન્ડિયાના એરપોર્ટ ઉપર મળી જતા. અહીંને સિક્કા મારી દે, ગ્રીન કાર્ડ આપી દે, સીધું જાઓ અને ત્યાં જાઓ એટલે સિટીઝન સીધું. હવે 20 વર્ષે મળે છે. અટાણે ત્યારે એવું નહોતું એમ. એટલે મહારાજે એવું રાખ્યું છે કે અહીં તેડવા આવે સીધું અહીંયા જ, ગ્રીન કાર્ડ જ નહીં, સીધું સિટીઝનશીપ પાસપોર્ટ જ આપી દેશે. ભાગવતી તનું આપી દેશે આઈને. તે ભાગવતી તનુએ અને સ્વરૂપ આવિર્ભાવને કોઈ વિરોધ હોતો નથી. એ ભાગવતી તનુ છે એ સ્વરૂપનો વિરોધ કરનારું, સ્વરૂપને રોકનારું નથી. સ્વરૂપ એટલે સામર્થ્ય. એ શરીર છે એને કરીને સામર્થ્ય રોકાઈ જાય એવું નથી. બોલે અનલિમિટેડ સામર્થ્ય એ શરીરમાં હોતે હોય છે. એવું શરીર ભગવાન એવું ભાગવતી શરીર જ એવું આપે છે કે એમાં ભગવાન જેવી સામર્થ્ય હોય, અનલિમિટેડ, એમ ટ્રીમેન્ડસ. તે ભાગવતી તનુને અને સ્વરૂપ આવિર્ભાવને કોઈ વિરોધ હોતો નથી. માણસનું શરીર છે એ બધી સામર્થ્યને રોકનારું છે અને માણસનું શરીર પણ રોકનારું નથી, પણ એના પ્રારબ્ધ અને એનું કર્મ છે એને રોકનારા છે. એ કર્મનું આવરણ ટળી જાય પછી તો માણસના શરીરમાં હોતે આ બધા બાળમુકુંદ સ્વામીને હતા ને એની સામર્થ્ય કેવી હતી, માણસના શરીરમાં હતા. પણ ભગવાને એને કોઈ બ્રહ્માંડના કોઈ તત્વો એને રોકી નહોતા શકતા. જા કે આ મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામી કીધું તમારી સામર્થ્ય તમે જાણો છો. કોક જીવનો હાથ કાંડું તમે હાથમાં લઈને એમ કહો કે કાળ માયા પાપ કર્મ, એટલે બધા ખહીને આઘાવ્યા જાય અને ગોફણમાં જેમ પાણો ફગાવે એની ગોળે જતડામાં ફગાવે એની અક્ષરધામમાં જીવ પોગે એવી સામર્થ્ય અહીં બેઠા બેઠા આવી. આ મનુષ્ય શરીર એટલે મનુષ્ય શરીર છે એ એને સામર્થ્ય, મનુષ્ય શરીર સામર્થ્યને રોકતું નથી. તો ઓલું બ્રહ્મ શરીર છે એ તો સામર્થ્યને કેમ રોકે? સામર્થ્યને રોકે છે એ આપણા કર્મો, પ્રારબ્ધ, સ્વભાવ, એ બધી સામર્થ્યને રોકી રાખે છે. એટલે સામર્થ્ય આવવા દેતા નથી. સેવા હાથમાં આવી હોય તોય સામર્થ્ય આવવા નથી. સેવા હાથમાં આવી હોય તો ઉલટા ખાડામાં પડતા જાય. ઉલટાનું સ્વરૂપ આવિર્ભાવ તો અનુકૂળ બને છે. ભૌતિક શરીરને અને સ્વરૂપ આવિર્ભાવને વિરોધ હોઈ શકે છે. ભૌતિક શરીરને હોય એમ તોય પણ એવું તો નથી, દેખાતું નથી, પણ થોડા થોડા વિરોધ કોઈ કોઈક બાબતમાં હોય. દેહધારી જીવાત્માને પ્રિય સુખ અને અપ્રિય દુઃખ ક્યારે ટળતા નથી. આ શ્રુતિ તો કર્માધીનપણે મળેલા. એ શ્રુતિ વાંચો, એ શ્રુતિ એમાં નથી ને, આમાં વાંચો છે, મળી હે ઓલામાં વાંચો, માઇકમાં વાંચો. સશરીરસ્ય ન પ્રિયા પ્રિયયો અપહરતી અસ્તિ. એટલે સશરીરસ્ય એવ પ્રિયા પ્રિયો એમ થાય એમ કે શરીરધારી હોય પ્રિયયો અપહરતી અપહતિ એમ. સશરીર એ છે એ શરીર ન હોય તો જ પ્રિયા પ્રિય એનું અપહત થાય, એટલે એમ કે દૂર થાય. શરીરધારીને પ્રિયા પ્રિય વસ્તુ દૂર થાય નહીં, એટલે સુખ દુઃખ નો દૂર થાય, એટલે મુક્તિ ન કહેવાય. એટલે શરીર મુક્તિ દશામાં શરીર વિરોધી છે એવું આ શ્રુતિ લઈને પૂર્વ પક્ષીએ પ્રશ્ન કર્યો. મહારાજે એનો જવાબ, ભાષ્યકારમાં મહારાજે એનો જવાબ એવો આપ્યો કે મુક્તિ દશામાં જે શરીર હોય છે
એ પ્રિય વાળું હોતું નથી, કર્માધીન હોતું નથી. સુખ દુઃખ છે એ કર્માધીન હોય, શરીર એમાં જ હોય છે. અને ઓલું શરીર જ એવું છે કે કોઈ પણ સામર્થ્યનો અવરોધ કરતું નથી. અતિ સામર્થ્ય એમાં એમ આવે છે, એટલે તો પણ એ શરીર વિરોધ નથી કરતું. અને ઉલટું સામર્થ્યને વધારે એવી સેવામાં ઉપયોગી થાય છે. મનુષ્યનું શરીર છે એ થોડીક લિમિટેશન ઊભી કરે છે. કોઈ પણ શરીર પ્રકૃતિ મંડળનું એ લિમિટેશન ઊભી કરે છે. તો પણ સેવા કરે છે એમાં કોઈ લિમિટેશન નથી. સેવા કરે છે તો પ્યોર સેવા જ છે. જો એ સ્વભાવ મૂકીને બ્રહ્મરૂપ થઈને કરતો હોય, બ્રહ્મરૂપની ભાવનાથી કરતો હોય અને દેહભાવ આડો આવવા ન દેતો હોય, તો એ સેવાને અક્ષરધામની કરેલી સેવા એમાં મહારાજ કે રંચ માત્ર ફેર નથી. મહારાજે જેવું કીધું કે અક્ષરધામમાં સ્વરૂપ છે અને આ પૃથ્વી ઉપર સ્વરૂપ છે, એમાં રંચ માત્ર ફેર નથી, વાળ માત્રનો ફેર નથી, એવું કીધું. જેટલા રૂવાડા ન્યા છે એટલા જ રૂવાડા મહારાજને છે, એમાં એકેય રૂવાડું ઓછું નથી. એવી રીતે દેહ ભાવને ત્યાગ કરી અને અહીં જો મહારાજની સેવા થતી હોય તો એ સેવાને આ સેવામાં એક રોમ માત્રનો પણ ફેર નથી. અને મહારાજે એવી સેવાઓ બધા નંદ સંતો પાસે કરાવી હતી. ગોપાળાન સ્વામીની બધા કરાતા જ. તે ભાગવતી તનુને અને સ્વરૂપ આવિર્ભાવને કોઈ વિરોધ હોતો નથી. ઉલટાનું સ્વરૂપ આવિર્ભાવ તો અનુકૂળ બને છે. ભૌતિક શરીરને અને સ્વરૂપ આવિર્ભાવને વિરોધ હોઈ શકે છે. દેહધારી જીવાત્માને એટલે ભૌતિક શરીરને વિરોધ હોય છે એટલા પૂરતો કે દેહ ભાવ હોય તો એનો દેહ ભાવ રૂઢ થઈ ગયો હોય અને એને માથે સ્વભાવો રૂઢ થઈ ગયા હોય, એટલે એ સેવાને ફળવાનો દે અને સેવાને મુક્તિ જેવી થવાનો દે. મુક્તિનો જે આનંદ આવવો જોઈએ એવો આનંદ ન આવવો દે. ભૌતિક શરીરને અને સ્વરૂપ આવિર્ભાવને વિરોધ હોઈ શકે છે. નિષ્કુળાન સ્વામી કીધું કે લીધે અખંડ આનંદ અંગ. કોઈકને લેવો હોય તો ઓલા સુખદેવજીએ ભાગવતમાં કીધું ને, પીબત ભાગવતમ રસમ હે હાલે મુહુરહો ભૂવિ ભાવુકા. તમે એ બધા પીવો 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 એવું એવી રીતે મહારાજે હોતે આમાં એવું કીધું. દેહધારી નિષ્કુળાન સ્વામી એવું કીધું કે લીધે અખંડ આનંદ અંગ. અખંડ આનંદ એટલે મુક્તિનો આનંદ. અહીં બેઠા બેઠા લ્યો તેવડ હોય તો દેહધારી જીવાત્માને પ્રિય સુખ અને અપ્રિય દુઃખ ક્યારેય ટળતા નથી. આ શ્રુતિ તો કર્માધીનપણે મળેલા શરીર અંગે સુખ દુઃખને કહે છે. એ શ્રુતિ કે છે એ સુખ દુઃખ ટળતા નથી. કોને? કર્માધીન શરીર વાળાને ટળતા નથી. પણ કર્મનું આવરણ જ્યારે દૂર થઈ ગયું હોય અને એ ભગવાનની સેવા કરે છે ધામમાં, એને આ પ્રશ્ન નથી આવતો. શ્રુતિ એને રોકતી નથી, એનો વિરોધ નથી કરતી. વળી આ બાબતમાં બીજા કોઈ એમ કહે છે કે ગોલોક શબ્દનો અર્થ તો એ નામે કોઈ એક દિવ્ય સ્થાન દેશ વિશેષ છે. તે ધામમાં અક્ષરધામરૂપ સ્થાનમાં બ્રહ્મભાવે શ્રી કૃષ્ણની જે સેવા કરવી તે મુક્તિ છે. વળી આ બાબતમાં બીજા કોઈ એમ કહે છે કે ગોલોક શબ્દનો અર્થ તો એ નામે કોઈ એક દિવ્ય સ્થાન દેશ વિશેષ છે. તે ધામમાં અક્ષરધામરૂપ સ્થાનમાં બ્રહ્મભાવે શ્રી કૃષ્ણની જે સેવા કરવી તે મુક્તિ છે. ગોલોકના મધ્ય મધ્ય બધા કોટ છે ને એની વાત આવે છે. શંકા: સેવાને ખરેખર મુક્તિ કેમ કહેવાય? સેવા એટલે કે સેવા વૃત્તિ, સેવકનું કર્તવ્ય. આમ સેવકપણે રહેવારૂપ જે સેવા કર્તવ્ય છે એ બોજ હોય કે ટેસડા? ધવડો હોય કે ટેસડા હોય? કર્તવ્ય હોય. ભાવ છે ને
હે ટેસડા. નરેન્દ્ર મોદીનો પીએ થવાનું હોય, મળી ગયું હોય તો એને ટેસડા હોય કે ઢોળો હોય? હા, નરેન્દ્ર મોદી એ તો બધાની મહિમા હોય જ છે ને, એમાં કઈ લાવવાનું થોડો હોય. તો નરેન્દ્ર મોદી તો ઢળડા કરાવી નાખે એવા છે, એનો કહ કાઢ લેવા છે. પોતાનો તો કહ કાઢતા હોય એટલે બીજાનો તો કાઢે જ. તો સેવાને ખરેખર મુક્તિ કેમ કહેવાય? શું કોઈ સેવામાં રસ, એવી સેવા હોય કે એમાં એટલો રસ ન આવતો હોય, પણ છતાં એમ કે રાજી કરવા માટે એ પરાયણ હોતે કરે તો એ સેવા કહેવાય. એટલે એમ કે ભાઈ તમને કોઈક દૂધ પાક પીરશે અને છાશ પીરશે તો ઓલું પેટ તો ભરાઈ જ જાય કે દૂધ પાક કે ન થાય? એક તાળી દૂધ પાક પી લો ને એક તાળી છાશ પી લો તો પેટ તો ભરાઈ જ જાય કે ન પડે? તો રહ વિનાની બોલે શાહીમાં રહ કેતો કેટલો હોય? હે, દૂધ પાકમાં રહ કેટલો હોય? એટલે રહ વિનાનું એવું હોય. રહ વિનાનું કરે તો તમે એમ કહો કે મેં અમે છાશમાં રહ નાખી દીધો, તમે તમારે પીવો, કેટલોક નાખી શકે? બહુ થાય મીઠું નાખ્યું હોય કે મસાલા હમણાં નાખે છે કા છાશના મસાલા. એવું એક ભગતનો હમણાં ફોન હતો કે મારે છાશના મસાલા મોકલવા છે. મેં કીધું મોકલો, અમે પી, વાંધો નહીં. કાં તો મોકલી દીધા છે હો, એને આવ્યા નથી ને. સેવાને ખરેખર મુક્તિ કેમ કહેવાય? સેવા એટલે કે સેવા વૃત્તિ, સેવકનું કર્તવ્ય. આમ સેવક પરમેનન્ટ માનીને આપણે કરતા હોઈએ તો રસ તો રે. આપણે આ મારા જીવની મુક્તિને માટે આપણે કરીએ છીએ તો એને ઓટોમેટિક રસ રહે, ન રે એવું ન હોય. અને આપણે મુક્તિને માટે છે એવું માનતા હોય, પણ જો દેહાભિમાન વધી ગયું હોય તો ન રહે, તો પાછું ન રહે. દેહાભિમાન સ્વભાવ વધી ગયા હોય તો એ આડા આવીને નડે, એ રહ ન આવવા દે. આમ સેવકપણે રહેવારૂપ જે સેવા તે બ્રહ્મ સ્વરૂપનો આવિર્ભાવ પામેલા મુક્તાત્માને કઈ રીતે ઘટે, બંધ બેસે? કારણ કે જેમ જ્ઞાન તથા આનંદ ઇત્યાદિ આત્માના સહજ ગુણ છે, તેમ સેવકપણું તે આત્માનો સહજ ગુણધર્મ નથી. મુક્તિમાં તો સહજ આનંદ છે, એકો આનંદ. એવી રીતે કીધું છે ને કે આટલાવાના હોય ત્યારે મનુષ્ય લોકનો એક આનંદ કહેવાય. એમાં હું ગણાવ્યા? યુવા સ્યાત, યુવા સ્યાત, સાધુ સ્યાત, સ્થવિરો સ્યાત, એ સ્થવિરો સ્યાત, અધ્યયન કરાવે એવું કીધું ને, અધ્યાપક. અધ્યાપક. અધ્યાપક એટલે પોતાના બધા જેવા હોય એની લીડરશીપ પોતાના હાથમાં આવે તો એનો ટેસ્ટ બહુ મોટો હોય. ડિફરન્સ હોય ને આપણે લીડરશીપ આપણા હાથમાં આવી ગઈ હોય તો એનો ટેસ્ટ પાછો ઓછો હોય કે નહીં? આપણે આખી પંક્તિમાં બધાય દૂધ પાક જમતા હોય તો કોમન ટેસ્ટ આવે, અને બીજા બધાય છાશ ખાતા હોય ને આપણે દૂધ પાક ખાતા હોય તો એનો ટેસ્ટ બહુ આવે. થોડો ઓલાનો બધાનો આપણને આવી જાય. કોઈની પાસે ન હોય અને એ એક આપણી પાસે એકની પાસે મોનોપોલી હોય તો એનો ટેસ્ટ બહુ હોય, અને બધાની પાસે હોય ને એના કરતાં જે આપણી પાસે ઓલી હોય એના કરતાં સારું હોય તો પણ એટલો બધો ટેસ્ટ ન હોય. એટલે યુવા સ્યાત અધ્યાપકાશ્ચાત, એ પોતાના જેવડાને જ બધાને ભણાવતો હોય. પાછળ નાના નાના ટેણિયાને ભણાવતો હોય તો એને બધે માથાને દુખાવો લાગે. આ અમારા ભાગ, અમારા જો ઓલે ભાગમાં આવ્યું છે આ બધાને સાચવવાનું. એ ઢવડા કરો, એ ઢવડા કરવાનું, ઢવડા કરવાનું, ઢવડો કરવાનો. અમારા ભાગમાં ઢવડો આવ્યો છે, આ પ્રારબ્ધમાં થઈને આવીને ઊભા છે. પણ ઓલા બધા આવે ને કે આનું હું અને આપણે તેના બધા જવાબ દેતા હોય ને ફડાકા બોલાવતા હોય તો બહુ જ મજા આવે છે એની. કોઈ દી એવું ભણાવ્યું છે બધાને એવડા? તમારે જેવડાને ભણાવો તો એને મજા આવી, કેવી હોય એ તમને ખબર પડે. ઉપનિષદોમાં કીધું અધ્યાપકશ્ચાત, યુવા સ્યાત, સાધુ સ્યાત, અધ્યાપકશ્ચાત, અને તસ્ય એમ ઓલું
એકો માનુષો આનંદ. ને તસી એમ પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત, એટલે એને એકો માનુષો આનંદ કીધો. એવા 100 આનંદ છે એ પિતૃ 100 ભેળા થાય ત્યારે એક પિતૃનો આનંદ થાય. એવા તો પાછા કેટલા 100 ગણતા જ જાવ, પરંપરા પાર નહીં એટલે એમ. અને તોય પાછા 100 નહીં. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસા આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિભેતે કુતશ્ચના. આવો જે બ્રહ્મનો આનંદ એને પામી અને એ બીજાની કોઈની હામું જ જોતો નથી, એ ખાવા જ માંડી જાય છે. એવો આનંદ છે, મુક્તિનો એવો આનંદ છે. અને તમે તો આમાં ઢવડો નાખ્યો માથે કે ન્યા જઈને આનું આજ કરવાનું છે, એના કરતાં અહીં નહીં કરી તો એ કાંઈ વાંધો નહીં, થોડી છૂટી તો મળે રવિવારે, ત્યાં તો રવિવારે નહીં પાછો લ્યો. અહીંયા વેકેશન મળે, કોરોનામાં આપણે બધા જો મજા જ કરીએ છીએ. હાવ કેટલું વેકેશન છે. આ બધા સંચાલકોને તેસડા હમણાં કંઈ નથી વાંધો એમ. સેવાને ખરેખર મુક્તિ કેમ કહેવાય? સેવા એટલે કે સેવા વૃત્તિ, સેવકનું કર્તવ્ય. આમ સેવકપણે રહેવારૂપ જે સેવા તે બ્રહ્મ સ્વરૂપનો આવિર્ભાવ પામેલા મુક્તાત્માને કઈ રીતે ઘટે, બંધ બેસે? કારણ કે જેમ જ્ઞાન તથા આનંદ ઇત્યાદિ આત્માના સહજ ગુણ છે, તેમ સેવકપણું તે આત્માનો સહજ ગુણધર્મ નથી. સહજ ગુણ નથી એવું શંકા. બીજા કે છે. મહારાજે તો સહજ ગુણ માન્યો છે. રાખું છે. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.